મારે ઠાકોર સમાજને વિનંતી કરવી છે કે કેટલાક ભુવાઓ, કેટલાક ભોપાઓ ગેનીબેનનો વિરોધ કરી રહ્યા છે. એમને મારી વિનંતી છે કે મેં જ્યારે વાંચ્યું ને એના બધા વિડીયો જોયા ને ત્યારે હું એટલો બધો ડગમગી ગયો કે આ શું થઈ રહ્યું છે આપણા દેશમાં. ઠાકોર સમાજમાંથી આપણને ડૉક્ટરો કેટલા મળ્યા, વૈજ્ઞાનિકો કેટલા મળ્યા, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ કેટલા મળ્યા. કેમ ઠાકોર સમાજ 2025માં જ્યાં હોવો જોઈએ ત્યાં નથી પહોંચી શક્યો? એના ઘણા બધા કારણો છે, પણ એમાંનું મુખ્ય કારણ એક છે કે ગુજરાતમાં ઠાકોર સમાજ એક મહત્ત્વનો સમાજ છે. એની સંખ્યા પણ ઘણી મોટી છે. રાજકારણની રીતે પણ ઠાકોર સમાજનું મહત્ત્વ ઘણું વધારે છે અને ઠાકોર સમાજ હજી સુધી જે સ્તરે આગળ આવવો જોઈએ એ સ્તરે આગળ આવ્યો નથી. ઠાકોર સમાજમાંથી આપણને ડૉક્ટરો કેટલા મળ્યા, વૈજ્ઞાનિકો કેટલા મળ્યા, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ કેટલા મળ્યા. આ જે ઠાકોર સમાજ છે એમાં દીકરીઓ એટલે કે કન્યા કેળવણીનું કેટલું મહત્ત્વ છે, ઉદ્યોગપતિઓ કેટલા મળ્યા. એક વાત એવી પણ થાય છે કે હજી સુધી ગુજરાત રાજ્યને ઠાકોર જ્ઞાતિનો પહેલો મુખ્યમંત્રી નથી મળ્યો. આ બધા મુદ્દાઓ છે, ઘણા બધા કારણો છે. આ વિડીયો હું બનાસકાંઠા જિલ્લાના જે સંસદ સભ્ય છે ગેનીબેન ઠાકોર, એને સલામ કરવા માટે, એમને વંદન કરવા માટે બનાવી રહ્યો છું. હું પોતે ઉત્તર ગુજરાતનો છું. અમરાપુર મારું ગામ. એના પહેલાં તાલુકો સાતલપુર હતો અને જિલ્લો બનાસકાંઠા હતો. પછી હવે તાલુકો સમી છે અને જિલ્લો પાટણ છે. હું ઠાકોરોની વચ્ચે જ મોટો થયો છું અને ઠાકોરો માટે મને ખૂબ આદર છે, ખૂબ જ પ્રેમ છે. અને ઠાકોર જ્ઞાતિનો ઉત્કર્ષ કેવી રીતે થાય, ઉત્થાન કેવી રીતે થાય, એના વિચારો મને વારંવાર આવ્યા જ કરે છે. ગેનીબેન ઠાકોરનો મેં વિડીયો જોયો. એમણે હિંમતથી વાત કરી છે. ગેનીબેન, ખરેખર તમે હિંમતવાળા છો. તમે તો પ્રજાના પ્રતિનિધિ છો અને રાજકારણી છો, છતાં પણ આવી હિંમત દાખવીને તમે જાહેરમાં ઠાકોર સમુદાયને અંધશ્રદ્ધા ઓછી કરવાનું કહ્યું, એ ખરેખર બહુ જ મોટી વાત છે. તમે દીકરીઓને કહ્યું કે દશામાનું વ્રત ના કરો, આ વાત પણ બહુ જ મોટી છે. એક વસ્તુ છે કે શ્રદ્ધા એ વ્યક્તિગત વિષય છે, પરંતુ શ્રદ્ધા પણ સ્થિર હોવી જોઈએ. આપણા દેશમાં, ગુજરાતમાં, ઠાકોર સમાજમાં અને બધે જ શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા બહુ ચાલી રહી છે, એટલે આપણો દેશ આગળ આવતો નથી. ગેનીબેને કહ્યું કે ભોપાઓથી મુક્ત થાઓ, ગેનીબેને કહ્યું કે આ ભુવાઓથી મુક્ત થાઓ, અંધશ્રદ્ધાથી મુક્ત થાઓ. આ વાત એકદમ સાચી છે. ગેનીબેને હિંમતપૂર્વક સાવ સાચી વાત કહી છે. અને જો ઠાકોર સમાજ અંધશ્રદ્ધામાંથી મુક્ત થાય તો જ ઠાકોર સમાજનું સાચું ઉત્થાન થાય. આપણા ત્યાં શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા જ વધારે ચાલી રહી છે અને એને કારણે આપણે આગળ આવતા નથી. મારા હાથમાં નવનીત સમર્પણ નામનું એક સામયિક છે. આ નવનીત સમર્પણ મુંબઈથી પ્રકાશિત થાય છે. એમાં આપણા બહુ જ મોટા ગજાના વૈજ્ઞાનિક ડૉક્ટર પંકજ જોશીએ એક અદ્ભુત લેખ લખ્યો છે. ડૉક્ટર પંકજ જોશી અમદાવાદમાં રહે છે અને આખા વિશ્વના શ્રેષ્ઠ 2% જે વૈજ્ઞાનિકો છે એમાં એમનો સમાવેશ થાય છે. એમણે વિજ્ઞાન અને અધ્યાત્મ ઉપર એક જે લેખ લખ્યો છે એમાં એમણે ચોખ્ખું લખ્યું છે કે શ્રદ્ધા અને બુદ્ધિ આ બંને આપણે માનીએ છીએ એટલા એકબીજાથી જુદા નથી. વાસ્તવમાં તો એક ધ્યેય પરત્વે સ્થિર થયેલી બુદ્ધિ એ જ શ્રદ્ધા કહેવાય છે. શ્રદ્ધા અને બુદ્ધિ બંને જુદા જુદા નથી. એક ધ્યેય માટે જે બુદ્ધિ સ્થિર થઈ જાય ત્યારે એ શ્રદ્ધા બની જાય છે. કેટલી મોટી અને સાચી વાત કરી છે. મારે ઠાકોર સમાજને વિનંતી કરવી છે કે ગેનીબેન ઠાકોરે જે વિચારો વ્યક્ત કર્યા છે ને એનો વિરોધ ના કરો, એ વિચારોને વધાવી લો. મને તક મળે તો ઠાકોર સમાજ માટે કંઈક કામ કરવાની ખેવના છે. કારણ કે સ્વસ્થ સમાજ ત્યારે જ થશે જ્યારે આપણે અંધશ્રદ્ધામાંથી બહાર આવીશું. હજી પણ ગુજરાતમાં એવી ઘણી વસ્તુઓ છે જેમાંથી ગુજરાતે બહુ જ ઝડપથી બહાર આવી જવાની જરૂર છે. મેલડીમાં સાચા છે, પણ ખૂંખાર મેલડીમાં કદી હોતા હશે? મેં જ્યારે વાંચ્યું ને એના બધા વિડીયો જોયા ને ત્યારે હું એટલો બધો ડગમગી ગયો કે આ શું થઈ રહ્યું છે આપણા દેશમાં. ખૂંખાર મેલડીમાં. એટલે મારા ભાઈ, ભગવાન આપણા દરેકની અંદર વસેલો જ છે.
મેરડીમાં અને બીજી બધી માતાઓ આપણી અંદર જ છે. આપણે આપણી શક્તિને બહાર કાઢવાની જરૂર છે. કેટલાક ભુવાઓ, કેટલાક ભોપાઓ ગેનીબેનનો વિરોધ કરી રહ્યા છે. એમને મારી વિનંતી છે કે આ વિરોધ ન કરશો. તમે પોતે શાંતિથી વિચાર કરો કે હજી સુધી આપણો ઠાકોર સમાજ કેમ આગળ આવ્યો નથી? કેમ ઠાકોર સમાજ 2025માં જ્યાં હોવો જોઈએ ત્યાં નથી પહોંચી શક્યો? એના ઘણા બધા કારણો છે, પણ એમાંનું મુખ્ય કારણ એક છે કે આપણે અંધશ્રદ્ધામાંથી મુક્ત નથી થઈ શક્યા. મિત્રો, એટલું યાદ રાખવાનું છે, ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય નહીં કરીએ ને તો સાચો વિકાસ નહીં કરી શકીએ. જરા બહાર નજર કરો, એઆઈનો જમાનો ચાલી રહ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી દિવસે ને દિવસે વધી રહ્યા છે. પહેલાં 5 વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી જેટલા વધતા હતા ને, અત્યારે 1 મહિનામાં વધી જાય છે. આટલી બધી વિજ્ઞાન અને ટેકનોલોજીની ગતિ હોય અને હજી આપણે ફોપાઓ અને ભુવાઓમાં જ રમવા રહેવાનું છે. અંદરની શક્તિને બહાર કાઢો. મહેરબાની કરીને આપણા પ્રશ્નોનો ઉકેલ આપણી પાસે છે. શું કામ બહાર ફાંફા મારો છો? ગેનીબેન, ફરી એક વખત હું તમને અભિનંદન આપું છું. જોડે જોડે દલપતરામની એક કવિતા પણ તમને યાદ કરાવું છું. દલપતરામે એક કવિતા લખી હતી, સુધારાનો સાદ ધીમો ધીમો રે પાડજો. આ લોકો જે અંધશ્રદ્ધાની ચુંગાલમાં ફસાયેલા છે એના ઘણા બધા કારણો છે. એના સામાજિક કારણો છે, માનસિક કારણો છે, શૈક્ષણિક કારણો છે, આર્થિક કારણો છે, પરંપરાગત કારણો છે. આ બધા કારણોથી એ લોકો ફસાયેલા છે. એટલે આપણે બધાએ જો એને એમાંથી બહાર લાવવા હશે ને તો રાતોરાત તો નહીં બહાર આવે. એ લોકો સાથે આપણે એમના જેવા મળીને કામ કરવું પડશે, પણ એમને બહાર તો લાવવા જ પડશે. ફરી એક વખત હું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે ગેનીબેને જે વાત કરી છે એ વાતને ચોક્કસ સ્વીકારવા જેવી છે. મોટાભાગે મહિલાઓ છે ને એ શ્રદ્ધાના પ્રદેશમાં એટલી બધી જતી રહે છે કે એમને ખબર નથી રહેતી કે ક્યારે અંધશ્રદ્ધામાં પ્રવેશ થઈ ગયો. એક મહિલા હોવા છતાં પ્રજાના સાચુકલા પ્રતિનિધિ તરીકે તેમણે જે વિચારો રજૂ કર્યા છે એને હું સલામ કરું છું અને ઠાકોર સમાજ ખૂબ ઝડપથી ઉત્થાન પામીને યશસ્વી બને એવી આશા પણ રાખું છું.